જનાદેશ 2014માં વિરામ બાદ આપનું સ્વાગત છે। વિરામમાં જતા પહેલા આપણે વાત કરી હતી મધ્ય ગુજરાતની બેઠકોની અને એની પહેલા દક્ષિણ ગુજરાતમાં અત્યારે મતદાનની શું પરિસ્થિતિ છે એની। હવે આગળ જઈ અને વાત કરીએ કે સૌરાષ્ટ્રમાં અત્યારે મતદાન કેટલી સુધી પહોંચ્યું છે, ત્યાં શું પરિસ્થિતિ છે, કઈ કઈ જગ્યાએ કેવા લોકોની પ્રતિક્રિયા આવી રહી છે। અમારા ડેસ્ક ઇન્ચાર્જ જયેશ જોશી પાસેથી આપણે સૌરાષ્ટ્ર વિશે વધારે માહિતી લઈએ। જી જયેશભાઈ। અત્યારે દેશમાં 16મી લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે, તેમાં ગુજરાતમાં 7મા તબક્કાનું મતદાન છે। જેમાં સૌરાષ્ટ્ર સીટની વાત કરીએ તો કોંગ્રેસના વિક્રમ માડમ અને તેમના ભત્રીજી પૂનમ માડમ જે બીજેપીમાં છે તેમની વચ્ચે કાંટાની ટક્કર છે। આ ઉપરાંત પોરબંદર સીટની વાત કરીએ તો પહેલાં કોંગ્રેસના દિગ્ગજ ગણાતા નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા જે હવે બીજેપીમાં કેસરિયા કરી ચૂક્યા છે, તેમની સામે એનસીપીના નેતા કાંધલ જાડેજા તેમને કાંટાની ટક્કર આપી રહ્યા છે। આ ઉપરાંત રાજકોટ બેઠકની વાત કરીએ તો કુંવરજી બાવળિયા પોતાના જીતના દાવા કરી રહ્યા છે, તો તેમની સામે તેમની સામે ભારતીય જનતા પાર્ટીએ મોહનભાઈ કુંડારિયાને ઉતાર્યા છે। ત્યારે મોહનભાઈ કુંડારિયાને મોદી લહેર ફાયદો કરાવશે કે કેમ એ તો હવે સમય જ બતાવશે। આ ઉપરાંત જૂનાગઢ બેઠકની વાત કરીએ તો તેમાં બીજેપીના રાજેશ ચુડાસમાની સામે કોંગ્રેસે પુંજાભાઈ વંશને ઉતાર્યા છે। જૂનાગઢમાં કોળી મતદારોનું વર્ચસ્વ છે, ત્યારે કોળી મતદારો આ બંને નેતાઓનું ભાવિ નક્કી કરશે। આ ઉપરાંત બીજી સીટ જેમ કે અમરેલીમાં વાત કરીએ તો નારણભાઈ કાછડિયા જે બીજેપીના ઉમેદવાર છે તેમની સામે કોંગ્રેસે વિરજીભાઈ ઠુમ્મરને મેદાનમાં ઉતાર્યા છે। ભાવનગરની સીટ પર ભારતીય જનતા પાર્ટીએ ભારતીબેન સિયાળને ઉતાર્યા છે, તો તેમની સામે કોંગ્રેસે પ્રવીણભાઈ રાઠોડને ઉતાર્યા છે। આ બેઠક પર બંનેને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટીએ ડૉક્ટર કનુભાઈ કલસરિયાને ટિકિટ આપી છે, જેને પગલે આ બેઠકમાં બીજેપી અને કોંગ્રેસને કટ્ટર હરીફાઈનો સામનો કરવો પડશે। આ ઉપરાંત સુરેન્દ્રનગરની સીટ પર દેવજી ફતેપરા સામે કોંગ્રેસના સોમાભાઈ પટેલ મેદાનમાં છે। આજે લોકસભાની ચૂંટણી છે, ત્યારે રાજકોટના મધાપર ગામે આવેલી સહજાનંદ શૈક્ષણિક સંકુલમાં ચેતેશ્વર પૂજારા અને તેમના પત્ની પૂજા બાબારીએ સવારે 7 વાગે મતદાન કર્યું હતું। તેમની સાથે મતદાન કરવા માટે ઇલેક્શન કમિશનના સ્ટેટ આઇકોન સાથે રાજકોટ જિલ્લાના કલેક્ટર રાજેન્દ્ર કુમાર પણ સાથે આવ્યા હતા। મતદાન કરીને ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું હતું કે વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ હોય તો તે ભારત છે અને યુવાનોને જરૂર મતદાન કરવાની અપીલ કરી હતી। પૂજારાને ઇલેક્શન કમિશનના સ્ટેટ આઇકોન તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે। લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાએ પોતાના વિસ્તારમાં મતદાન કરી નાગરિકત્વની ફરજ બજાવી હતી, તેમજ રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ પોતાના વિસ્તારમાં પોતાનો પવિત્ર મત આપ્યો હતો। આ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પણ મતદાન કર્યું હતું। કોંગ્રેસ સાથે છેડો ફાડી બીજેપીમાં જોડાયેલા વિઠ્ઠલ રાદડિયાએ પોતાના પુત્ર જયેશ સાદડિયા સાથે મતદાન કર્યું હતું। આ ઉપરાંત રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ પણ પોતાની પત્ની સાથે મતદાન કર્યું હતું। આ સાથે બીજેપીના પ્રવક્તા વિજય રૂપાણીએ પણ પોતાની પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધીમાં આખા સૌરાષ્ટ્રમાં 11% જેટલું મતદાન થયું હતું। જી આભાર જયેશભાઈ। જે રીતે જયેશભાઈ વાત કરી કે આખા સૌરાષ્ટ્રની અંદર અત્યાર સુધીમાં 11% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ઓનલાઈનની વિશેષ રજૂઆત જનાદેશ 2014। તાજી માહિતી સાથે અમે આપની સામે આવતા રહીશું, નવા આંકડા અમે તમારી સામે રજૂ કરતા રહીશું, લેટેસ્ટ અપડેટ સાથે અમે તમારી સામે આવતા રહીશું। ત્યાં સુધી તમે જોતા રહો જનાદેશ 2014।